હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો દરેકને શિયાળાની ઠંડીમાં કંઈક ના કંઈક ગરમ સૂપ પીવાની ઈચ્છા થતી હોય છે। તો આજે આપણે એકદમ હોટલ જેવું જ મંચાવ સૂપ ઘરે બનાવીને તૈયાર કરીશું, એ પણ એકદમ સરળ રીતે। તો ચાલો ઝટપટ તૈયાર થઈ જાય તેવું એકદમ ટેસ્ટી મંચાવ સૂપ બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે મારી દરેક રેસીપીની નોટિફિકેશન્સ તમને સૌથી પહેલાં મળતી રહેશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કઢાઈ રાખીશું અને તેમાં 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું। તેલ હલકું ગરમ થઈ જાય એટલે તેમાં 2 મોટી ચમચી જેટલી આદુ, લસણ અને મરચાંને આ રીતે એકદમ ઝીણું ચોપ કરીને એડ કરીશું અને 1 થી 2 મિનિટ માટે તેને સ્લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું। તો અહીંયા તમારે આદુ લસણની પેસ્ટ નથી ઉમેરવાની, ત્રણેય વસ્તુને આ રીતે એકદમ ઝીણું ચોપ કરીને ઉમેરવાનું છે। તો અહીંયા આદુ લસણ અને મરચાંને મેં ચોપરમાં આ રીતે ચોપ કરી લીધું હતું। 1 થી 2 મિનિટ જેવું સતળાઈ જાય એટલે હવે તેમાં આ રીતે અડધા કપ કરતાં થોડીક ઓછી એકદમ ઝીણી ચોપ કરેલી કોબીજ એડ કરીશું અને તેને પણ આપણે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે સાતળી લઈશું। અહીંયા વેજીટેબલ્સ તમને પસંદ હોય એ પ્રમાણે તમારે વધારે કે ઓછા લેવા હોય તો તમે લઈ શકો છો। તો કોબીજને પણ 1 થી 2 મિનિટ જેવું મેં સાતળી લીધું। હવે તેમાં 1/4 કપ કરતાં થોડાક વધારે આ રીતે એકદમ ઝીણા ચોપ કરેલા ઓરેન્જ ગાજર ઉમેરી દઈશું અને તેને પણ આપણે 2 મિનિટ માટે સાતળી લઈશું। તો અહીંયા તમારે વેજીટેબલ્સને વધારે પડતા ઓવરકુક બિલકુલ નથી કરવાના, ફક્ત તેની હલકી કચાશ જ દૂર કરવાની છે। તો ગાજર પણ આ રીતે સતળાઈ ગયા છે। હવે તેમાં આ રીતે ઝીણી ચોપ કરેલી લીલી ડુંગળી ઉમેરી દઈશું અને તેને પણ આપણે 1 મિનિટ માટે સાતળીશું। અહીંયા તમારે બીન્સ એડ કરવા હોય તો તમે બીન્સ પણ એડ કરી શકો છો અને વેજીટેબલ્સ જો તમને ઓછા પસંદ હોય તો તમે ઓછા પણ લઈ શકો છો। બધા જ વેજીટેબલ્સ આ રીતે થોડાક સતળાઈ જાય એટલે હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો લગભગ 1/4 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું છે। સોસમાં પણ મીઠું હોય છે તો મીઠું તમારે ધ્યાનથી એડ કરવાનું। 1/2 ટેબલ સ્પૂન જેટલો રેડ ચીલી સોસ એડ કરીશું। 3 ટેબલ સ્પૂન જેટલો આપણે ડાર્ક સોયા સોસ એડ કરીશું। તો સૂપ તમને કેટલો ડાર્ક પસંદ છે એ પ્રમાણે તમારે વધારે ઓછો સોયા સોસ એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો। 2 ટેબલ સ્પૂન જેટલો ટોમેટો સોસ એડ કરીશું અને હવે બધી જ વસ્તુને મિક્સ કરીને ફરીથી 1 મિનિટ માટે સાતળી લઈશું, એટલે આપણા જે સોસ એડ કર્યા છે તે વેજીટેબલ્સમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે। અને આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી દઈશું। તો આટલા માપમાંથી તમે 5 થી 6 લોકોને સર્વ કરી શકો એટલો તમારો સૂપ બનીને તૈયાર થશે। હવે પાણી એડ કર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે પાણીને ઉકળવા દઈશું। તો જ્યાં સુધી આપણું પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે બાઉલમાં 2 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લઈશું અને તેમાં અડધા કપ જેટલું આપણે પાણી ઉમેરીશું અને બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતની કોર્ન સ્લરી બનાવીને તૈયાર કરી લઈશું। તો આ રીતની કોર્ન સ્લરી આપણે સૂપમાં એડ કરીશું એટલે સૂપને વધારે ઉકાળવાની બિલકુલ પણ જરૂર નહીં પડે। આ રીતે કોર્નફ્લોરના લીધે એકદમ ઝડપથી આપણો જે સૂપ છે તે ઘટ્ટ થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે એકદમ સરસ ગાંઠા ના રહે એ રીતે મિક્સ કરી લેવાનું છે। તો જ્યાં સુધી આપણે કોર્ન સ્લરી બનાવી ત્યાં સુધી આપણા સૂપમાં એક ઉભરો આવી ગયો છે। હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને જે કોર્ન સ્લરી બનાવી છે તેને એકવાર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। કોર્નફ્લોર એકદમ ઝડપથી ઘટ્ટ થઈ જાય છે, તો આ રીતે પહેલાં તમારે સ્પૂનથી તેને હલાવવો જરૂરી છે અને ત્યાર પછી આપણે આ રીતે સૂપમાં તેને એડ કરીશું અને એકદમ ઝડપથી મિક્સ કરી લઈશું। અને આ રીતે કોર્ન સ્લરી મિક્સ કર્યા પછી તેને સારી રીતે મિક્સ કરીને ફક્ત 2 થી 3 મિનિટ માટે જ આપણે સૂપને ઉકાળીશું। તો સૂપને ઉકળતા લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા સૂપની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે। હવે ઉપરથી આપણે 1 થી 2 ટેબલ સ્પૂન જેટલા લીલી ડુંગળીના પાન અને ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું। મિક્સ કરી દઈશું સારી રીતે। હવે આપણે સૂપને વધારે ઉકાળવાની જરૂર નથી। આ સ્ટેજ ઉપર તમારે મીઠું ચેક કરવું હોય તો તમે ટેસ્ટ કરીને એડ કરી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો સૂપની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે। હજી પણ ઠંડો થયા પછી તે થોડો ઘટ્ટ થશે। તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ગરમા ગરમ મંચાવ સૂપને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું। તો જોતાં જ પીવાનું મન થઈ જાય તેવો હોટલ જેવો જ ટેસ્ટી આપણો આ મંચાવ સૂપ બનીને તૈયાર થયો છે।
તો તમે ક્યારે આ રીતે મંચાવ સૂપ ના બનાવ્યો હોય તો શિયાળાની ઠંડીમાં એકવાર ચોક્કસથી આ રીતે ગરમા ગરમ મંચાવ સૂપની રેસીપી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.